પ્રણામ. હિતેશભાઈ, આપણે શરૂ કરી શકીએ છીએ? પ્રણામ. હા, શરૂ કરીએ આપણે, વાંધો નથી. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સુરેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબને વંદન. પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ શ્રી રામ સુરેશ્વરજી મહારાજ સાહેબને વંદન. શ્રીમદ વિજય આચાર્ય જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબને વંદન અને આ કોર્સના રચયિતા શ્રી ઉમાસ્વાતી મહારાજ સાહેબને વંદન. દરેક આ કોર્સમાં જોડાયેલા દરેક તત્વ જિજ્ઞાસુઓને મારા પ્રણામ. હવે આ ક્લાસને આપણે આગળ વધારતા સૌથી પ્રથમ હિતેશભાઈ સવાનીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓ પોતાનો સમય નીકાળીને અમારા બધાની ક્વેશ્ચન આન્સર સેશન કન્ડક્ટ કરી રહ્યા છે. તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ આ સેશનની શરૂઆત કરે. કાર્યક્રમની શરૂઆત આપણે મંગલાચરણથી કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વસાહુણમ, એસો પંચ નમુકારો સભપાવ પણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજનમ શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં વંદન કરીને આપણે આ સેશનની શરૂઆત કરીએ. મારી પાસે જે બધા પ્રશ્નો આવેલા છે એ એક પછી એક આપણે એ બધા પ્રશ્નોને લઈશું. સર્વપ્રથમ સમભૂતલા પૃથ્વી એટલે શું? સમભૂતલા એટલે જેમ આપણે નોર્મલ વ્યવહારમાં એક આપણે સી લેવલ કહીએ છીએ એ પ્રકારનો એક લેવલ જેના આધારે આપણે એના ઉપર કે એના નીચેની જે કમ્પેરિઝન કરી શકીએ એને સમભૂતલા જમીન કહેવાય છે. આ સમભૂતલા જમીન એટલે કઈ? તો મેરુ પર્વતના બરાબર નીચે 8 રૂચક પ્રદેશો બતાવવામાં આવેલા છે. એ 8 રૂચક પ્રદેશોનું જે લેવલમાં છે એને સમભૂતલા કહેવાય છે. એટલે બાકીની બધી ભૂમિ, ચાહે ભરત ક્ષેત્ર હોય, મહાવિદ્ય ક્ષેત્ર હોય કે ઐરાવત ક્ષેત્ર હોય, જે પણ ક્ષેત્ર હોય, પાતાળ લોક હોય અથવા સ્વર્ગલોક હોય, તો એ સ્વર્ગલોક સમભૂતલાથી કેટલું ઉપર અને કેટલું નીચે એ રીતેની આપણે એની વ્યવસ્થા ગોઠવેલી હોય છે. એટલે એ સમભૂતલા પૃથ્વી એટલે 8 રૂચક પ્રદેશોનું જે લેવલ છે એ લેવલ થી એ લેવલને આપણે સમભૂતલા લેવલ કહીશું. અને તીર્છાલોક જે છે એમાં અમુક ભાગ એનાથી નીચે હોય છે, અમુક ભાગ જે પર્વતોનો ને એ ભાગ આવે તો એ કદાચ ઉપર પણ હોય. નરકની પૃથ્વીઓ બધી નીચે આવશે અને સ્વર્ગલોકના બધી પૃથ્વીઓ ઉપર આવશે. બીજો પ્રશ્ન છે, ભવનપતિ અને રત્નપ્રભા નારક બેવ 1,78,000 યોજનમાં કેવી રીતે? આ એક વ્યવસ્થા એ રીતેની જ ગોઠવાયેલી છે જેમાં એક એટલે આપણે જે તીર્છાલોકના નીચેનો જે કોઈ પણ ભાગ છે જેમાં રત્નપ્રભા આવે છે 1,80,000 યોજન ની એ જાડાઈ વાળો ભાગ છે. જેમાં પ્રથમ 1,000 યોજન છોડીને બાકીના 1,78,000 યોજન એટલે ઉપરના 1,000 અને નીચેના 1,000 એ બે છોડીને બાકીના 1,78,000 યોજન જે છે એનામાં ભવનપતિ દેવોના પણ આવાસ છે અને નરકાવાસ પણ છે. એ વ્યવસ્થા એ રીતે ગોઠવેલી છે કે એક ભવનપતિ દેવનો આવાસ, એના નીચે નરકાવાસ, પાછું ભવનપતિ દેવના આવાસ, પાછું નરકાવાસ. એટલે એ રીતે આખી એ વ્યવસ્થા ગોઠવાયેલી છે. ભવનપતિ દેવો પણ ત્યાં જ રહે છે અને નરકના જીવો પણ એ ત્યાં જ રહે છે, પણ બંનેની ભૂમિ અલગ અલગ હોય છે. એ પ્રતરો જેમ આપણે એક બિલ્ડિંગ હોય અને એ બિલ્ડિંગમાં અલગ અલગ માળ હોય છે, તો પહેલે માળે કદાચ આપણે એમ કહીએ એટલે સૌથી ઉપરના માળમાં ભવનપતિ દેવ રહેતા હોય તો એનાથી નીચેના માળમાં
નરકના જીવો રહે છે, એનાથી નીચે પાછા ભવનપતિના દેવો રહે છે. એટલે આ રીતે ઓલ્ટરનેટલી એક એક પ્રતરમાં ભવનપતિના આવાસ હોય એટલે કે ભવનો હોય અથવા નરકાવાસ હોય. ત્રીજો પ્રશ્ન છે, પોતાની ઉત્પત્તિ સ્થાન સિવાય દેવો બીજે ઉત્પન્ન થઈ શકે કે ઉત્પન્ન થયા બાદ માત્ર રહેવા જઈ શકે, અને શું ચ્યવન માટે પાછું પોતાના ઉત્પત્તિ સ્થાને આવવું પડે? દેવો જે એમની ઉત્પત્તિ સ્થાન એટલે કે જે દેવોની દેવલોક આપણને જે બતાવવામાં આવેલા છે, ભવનપતિના જે આવાસો હોય અથવા વંતર અથવા વાણવ્યંતરના જે આવાસો હોય, એ પ્રમાણે એમનો જન્મ તો ત્યાં આગળ જ થાય. જન્મ એ સ્થાનો છોડીને બીજે ક્યાંય કોઈ જગ્યાએ થઈ ના શકે. એમની જે જન્મ શૈયાઓ પર બતાવેલી છે, એ શૈયાઓ એમના જ સ્થાનમાં હોય છે. પણ એક વખત જ્યારે એમની પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય એના પછી એ લોકો એમની જે મર્યાદા છે એ પ્રમાણે એ લોકો આવાગમન કરી શકે છે. જેમ કે વ્યંતર દેવો છે તો એ આપણા પૃથ્વીલોક ઉપર પણ આવે છે, અને ઘણી વખત એ વ્યંતર દેવો માટે તો કહેવાય છે કે એ લોકો કદાચ પોતાનું ઉત્પત્તિનું સ્થાન પણ ભૂલી જાય ને એવું પણ બની શકે છે. તો આ રીતેની વ્યવસ્થા આપણને ગોઠવવામાં આવેલી છે. ચ્યવન માટે એટલે કે એમનું જે જ્યારે મૃત્યુ થવાનું હોય તો એમાં એવું જરૂરી નથી કે એમને એમના ઉત્પત્તિ સ્થાન ઉપર જ આવવું પડે, અથવા એમના જ એટલે એ જે દેવ હોય એ દેવલોકમાં જ એમનું ચ્યવન થાય એવું જરૂરી નથી, એ કોઈ પણ જગ્યાએ થઈ શકે. ચોથો પ્રશ્ન છે, ભવનપતિ વ્યંતરમાં બે ઇન્દ્ર તથા વૈમાનિકના 9મા અને 10મા અને 11મા અને 12મા દેવલોકમાં કોમન ઇન્દ્ર છે. એટલે કે ભવનપતિ અને વ્યંતર એ બંને નિકાયમાં બે ઇન્દ્રો છે, અને 9મા 10માના કોમન અને 11મા 12માના કોમન. તો એ ઇન્દ્ર આદિ કલ્પોપન્નના 10 ભેદ ત્યાં શું રિસ્પેક્ટિવલી ડબલ અથવા કોમન હોઈ શકે? ચોક્કસ એ રીતે જ છે વ્યવસ્થા. જ્યાં ડબલ વ્યવસ્થા છે તો ત્યાં આગળ એમનો જે પરિવાર હોય ઇન્દ્ર સામાયિક ત્રયસ્ત્રિંશ, એ જે આપણને 10 ભેદ બતાવવામાં આવેલા છે એ રિસ્પેક્ટિવ એક ઇન્દ્રનો પોતાનો પરિવાર હોય છે. અને જ્યાં આ 9મા અને 10મા અથવા 11મા 12મા દેવલોકમાં જ્યાં કોમન ઇન્દ્ર છે ત્યાં એ પરિવાર એ રીતે જ ગણાય કે એ બંને લોકના એટલે કે બંને દેવલોકના ભેગા મળીને એ આખો પરિવાર ગણાય. એ બંને દેવલોકમાં જે ભેદ પડતા હોય છે એ ભેદ રહે, પણ આ જે વ્યવસ્થા છે 10 પ્રકારના દેવોની, એ વ્યવસ્થા એમ જ કાયમ રહે છે. એમના પરિગ્રહ, એમનું શરીર, એમની ગતિ, એ બધાનો એમની જે આયુષ્ય એમનું કેટલું, એ બધું દેવલોકના પ્રમાણે અનુકૂળ હોય એ રીતે થાય. પણ એક ઇન્દ્રના પરિવારમાં એમનો જેટલો પરિવાર હોય એ 10 પ્રકારના દેવોનો જ પરિવાર હોઈ શકે. પરિગ્રહિતા અને અપરિગ્રહિતા દેવી શું સિર્ફ વૈમાનિકમાં જ હોઈ શકે, બીજા 3 નિકાયમાં ના હોય? આ વ્યવસ્થા આપણને જે બતાવવામાં આવેલી છે એ ફક્ત ને ફક્ત વૈમાનિક માટે જ બતાવવામાં આવેલી છે. એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ મળતો નથી કે જે બીજા નિકાયમાં એટલે કે બાકીના 3 નિકાયમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા હોય. અને સાથે એ પણ છે કે બાકીના 3 નિકાયમાં દેવો અને એમની જ પોતાની દેવીઓ એ રીતે નિયત હોય છે. એટલે 3 નિકાયની આનામાં વાત નથી, પણ વૈમાનિકમાં જે અગર હોય એ પરિગ્રહિતા અને અપરિગ્રહિતા હોય. પરિગ્રહિતા એટલે કે જે દેવની માનેલી, આપણે પત્ની તો ના કહી શકીએ, પણ એ પ્રકારની માનેલી જે દેવી હોય એને આપણે પરિગ્રહિતા કહીશું. અને બાકી ઇતર, જેમ આપણે અહીંયા આગળ વેશ્યાઓની વ્યવસ્થા હોય છે એ રીતે ઇતર દેવીઓ જે કંઈ પણ હોય કે જેમને કોઈ ફિક્સ દેવ એમની સાથે થયેલા ન હોય અને એ દરેકને સંતોષ આપવા માટે એ લોકોની વ્યવસ્થા ગોઠવાયેલી હોય, તો એ પ્રકારની દેવીઓને અપરિગ્રહિતા કહીશું. તો પરિગ્રહિતા અને અપરિગ્રહિતા એ વૈમાનિક દેવલોકમાં જ હોય છે. મુખ્યત્વે પહેલા અને બીજા દેવલોકમાં જ દેવીઓનો જન્મ છે.
એનાથી ઉપરના દેવલોકમાં દેવીઓનો જન્મ નથી, એટલે ઉપરના દેવલોકમાં જેમને શબ્દથી કે સ્પર્શથી કે રૂપથી અથવા મનથી જે લોકો જે દેવો આ પોતાની કામ વાસનાને પરિપૂર્ણ કરતા હોય, પ્રવિચાર ફરમાવતા હોય, તો એ લોકોને માટે આ વ્યવસ્થા જ આ રીતે ગોઠવવામાં આવેલી છે, જેમાં અપરિગ્રહિતા દેવીઓ ત્યાં આગળ જઈ અને એમની જે કંઈ પણ કામેચ્છા હોય એ પરિપૂર્ણ કરે. તિર્યક ઝુંબક તિર્યંક પણ યુગલિક હોઈ શકે. શાસ્ત્રોમાં આપણને બતાવવામાં આવેલું છે કે તિર્યંચો પણ યુગલિક હોઈ શકે છે. એમાં ખાસ કરીને ખેચર, ભુજ પરિસર્પ અને ઉર પરિસર્પ. ખેચર એટલે કે જે ઉડવાવાળા પક્ષીઓ હોય છે એને ખેચર કહેવામાં આવે છે. ભુજ પરિસર્પ એટલે કે પોતાની ભુજાઓ દ્વારા પણ જે ચાલતા હોય, એટલે વાનર છે, તો એ પોતાના હાથનો ઉપયોગ પણ એ ચાલવામાં કરતા હોય છે, એટલે એવા ભુજ પરિસર્પ કહેવાય. વાનરને આપણે ચતુષ્પદમાં નહીં લઈ શકીએ, કારણ કે એમના 4 પગ નથી હોતા, 2 પગ અને 2 હાથ હોય છે, પણ ચાલવા માટે એ લોકો પોતાના હાથનો પણ સહારો લે છે. એટલે એ રીતે આપણે કહી શકીએ કે 2 હાથ અને 2 પગથી ચાલતા હોય છે. એ બધાને આપણે ભુજ પરિસર્પમાં એમનું ક્લાસિફિકેશન કરશું. અને ઉર પરિસર્પ એટલે કે જે આપણા સાપ જે પોતાના પેટથી ચાલતા હોય, એ દરેકમાં આપણને યુગલિક ની વ્યવસ્થા બતાવવામાં આવેલી છે. 7મો પ્રશ્ન છે, અડીદ્વીપમાં જંબુદ્વીપમાં મેરુ પર્વત પાસે સૂર્ય ચંદ્ર ફરે, જંબુદ્વીપ બારે કેવી રીતે ફરે, ત્યાં ડે નાઇટ કેવી રીતે, એટલે જંબુદ્વીપની બહાર કેવી રીતે ડે નાઇટ હોઈ શકે અને કેવી રીતે ત્યાં આગળ સૂર્યચંદ્ર ફરે છે. તો જંબુદ્વીપની બહાર તો ફરતા હોય છે, અડીદ્વીપની બહાર જે સૂર્ય અને ચંદ્ર હોય છે એ અચર હોય છે, એટલે કે એ ફિક્સ જ હોય છે, અને ત્યાં દિવસ અને રાત્રિની વ્યવસ્થા આપણે જેમ અહીંયા આગળ છે એ રીતે નથી હોતું. બાકીના જે અડીદ્વીપમાં એટલે કે જંબુદ્વીપ, ગાત્કીખંડ અને અર્ધપુષ્કર વર્દ્વીપ, આ ત્રણેય જગ્યાએ જે સૂર્ય અને ચંદ્ર હોય છે એ અહીંયાના જ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા હોય છે, અને એ રીતેની એમની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. 8મો પ્રશ્ન છે, અભિયોગ્ય નામકર્મ એટલે શું? અભિયોગ્ય નામકર્મ એ નામકર્મનો એક પ્રકાર છે. આમ તો જે આપણને નામકર્મના જે ભેદ બતાવવામાં આવેલા છે એમાં એનો સમાવેશ નથી થતો, પણ નામકર્મના અસંખ્ય ભેદો આમ શાસ્ત્રમાં એટલે બતાવવામાં આવેલા છે. એમાંનો એક આ અભિયોગ્ય નામકર્મ છે. અભિયોગ્ય નામકર્મ એટલે કે નોકરપણું પામવું, કોઈના પણ નોકર થવું, એ અભિયોગ્ય નામકર્મનો ઉદય હોય ત્યારે જ થાય. દાખલા તરીકે આપણે જે કોઈ વ્યવસાયમાં હોય અને પોતે પોતાનો બિઝનેસ કરતા હોય, તો એમને અભિયોગ્ય નામકર્મનો ઉદય ના હોય, પણ એમને ત્યાં જે કોઈ પણ કામ કરતું હોય એ દરેકને અભિયોગ્ય નામકર્મનો ઉદય હોય છે. એમાં ગુણવત્તા એટલે કે ઉદયની માત્રા અલગ અલગ હોઈ શકે. કોઈકને એકદમ જ હલકું કામ મળે, કોઈકને સારું કામ મળે, કોઈક મેનેજરની પોસ્ટમાં હોય અને કોઈક એકદમ જ લો લેવલની પોસ્ટમાં હોય, તો એ બધું બની શકે. એ અભિયોગ્ય નામકર્મ કયા પ્રકારનું ઉદયમાં આવેલું છે એના પ્રમાણે એ વ્યવસ્થા ગોઠવાય છે. પણ અભિયોગ્ય નામકર્મ એટલે કે નોકરપણું પામવું એ અભિયોગ્ય નામકર્મને આધારિત હોય છે. સમાસનો અર્થ શું? સમાસનો અર્થ મેં આમ તો જવાબમાં લખી નાખ્યો હતો, છતાં ફરી આપણે કહી દઈએ. સંસ્કૃત ભાષામાં એની એક શૈલી છે કે જે કોમન કેરેક્ટરિસ્ટિક્સ વાળા હોય એ બધાને સાંકળી અને પ્રેઝન્ટ કરવામાં આવે છે, અથવા બે શબ્દોનો મેળ જ્યાં કંઈ કોઈ પણ રીતે થતો હોય એને આપણે સમાસ કહીએ છીએ. એને સંધિ પણ કહેવામાં આવે છે, અને સમાસ કરવો અને સમાસ થયેલા શબ્દોને સમજવા માટે સંધિ છૂટી કરવી એ એક કળા છે. જે લોકો સંસ્કૃત ભાષા ભણે એમને એ ચોક્કસપણે ખ્યાલ આવી જ જાય
કે આમાં સંધિ કયા આધાર શું આધારે છે, પણ આ વ્યવસ્થા એકમાત્ર સંસ્કૃત ભાષામાં જ છે, અથવા પ્રાકૃતમાં બી આપણે થોડા ઘણા અંશે કહી શકીએ, પણ બીજી કોઈ પણ લેંગ્વેજીસ જેમ કે આપણી ગુજરાતી છે અથવા હિન્દી, મરાઠી કે એ કોઈ પણ ભાષાઓમાં સમાસનો ઉપયોગ બહુ મહદ અંશે નથી થતો. 10મો પ્રશ્ન છે, વૈમાનિકમાં પુષ્પ પ્રકીર્ણક પૂર્વ દિશામાં કેમ નથી હોતા? આને આપણે એક લોક વ્યવસ્થા જ કહી શકશું. એમાં કોઈ ખાસ કારણ નથી કે પૂર્વ દિશામાં શા માટે પુષ્પ પ્રકીર્ણક વિમાન નથી હોતા. લોકની વ્યવસ્થા જ એ રીતે ગોઠવવામાં આવેલી છે, અને લોક વ્યવસ્થાને તો આપણે કોઈ ક્વેશ્ચન કરી જ ના શકીએ. જેમ કે પૂતગલ છે અથવા જીવ છે, છ દ્રવ્ય છે, તો એ બી એક લોક વ્યવસ્થા જ છે. માવિદે ક્ષેત્ર, ભરત ક્ષેત્ર કે આ બધા ક્ષેત્રો જે અલગ અલગ થયા છે, અથવા આટલા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, અઢી દ્વીપની વ્યવસ્થા છે, આ બધી લોક વ્યવસ્થા છે, લોક સ્થિતિ આપણે એને કહી શકશું. અને લોક સ્થિતિના આધારે જ ઇવન આ પણ જે છે પુષ્પ પ્રકીર્ણક કેમ પૂર્વ દિશામાં નથી હોતા, તો એનો જવાબ માત્ર એ જ આવશે કે લોક સ્થિતિ એ રીતેની છે. 11મો પ્રશ્ન છે, સર્વાર્થ સિદ્ધમાં જગન્ય સ્થિતિ શું છે? સર્વાર્થ સિદ્ધમાં જગન્ય અને ઉત્કૃષ્ટ આ બંને એક જ પ્રકારની સ્થિતિ હોય છે. ત્યાં આગળ 33 સાગરોપમનું આયુષ્ય હોય, અને એમાં જગન્યથી પણ 33 સાગરોપમ અને ઉત્કૃષ્ટમાં પણ 33 સાગરોપમ. એટલે સર્વાર્થ સિદ્ધમાં આપણે આ પ્રમાણેની વ્યવસ્થા જોઈએ છીએ. 12મો પ્રશ્ન છે, જ્યોતિષમાં 64 ઇન્દ્રમાં સિર્ફ 2 ઇન્દ્ર જાતિ ગણી છે, પરંતુ ત્યાં અસંખ્ય સૂર્ય અને ચંદ્રના વિમાનો છે, જેમાં દરેકમાં ઇન્દ્ર છે. તો જ્યારે દેવો મેરુ પર્વત પાર અભિષેક કરે ત્યારે બધા ઇન્દ્ર કરે જ્યોતિષના યા કોઈ પર્ટિક્યુલર કરે? હવે અભિષેક કરવા માટે કેટલા ઇન્દ્રો આવે છે એની સંખ્યા કોઈ જગ્યાએ આપણને મળતી નથી, પણ જાતિના આધારે એટલા માટે એ રીતે કરવામાં આવે છે કે બાકીના જે 62 પ્રકારના ઇન્દ્રો છે એમાં વ્યવસ્થા એ ઇન્દ્રની જ બતાવવામાં, એટલે એક જ પ્રકારનો ઇન્દ્ર હોય છે, જ્યારે કે અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્રના વિમાનો હોય છે. એટલે સૂર્ય અને ચંદ્રના જેટલા વિમાનો હોય, દરેકનો એક પોતાનો પરિવાર હોય, અને એ પરિવારના એ પોતે ઇન્દ્ર હોય. એટલે એવા અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્રના વિમાનોના અસંખ્ય સૂર્યના ઇન્દ્રો અને અસંખ્ય ચંદ્રના ઇન્દ્રો હોય છે. એટલે એની ગણતરીમાં લેવા માટે આપણે જાતિના આધારે 64 ઇન્દ્રની ગણતરી કરવામાં આવેલી છે. કદાચ એવું પણ દેખાય છે કે આ 64 ઇન્દ્રની વ્યવસ્થા જે બતાવવામાં આવેલી છે એ પાછળથી પણ ઉમેરો થઈ શક્યો હોય એવું જણાય છે. ઘણા બધા એના કારણો છે, પણ એ જે કંઈ પણ છે, અત્યારે આપણે જે 64 ઇન્દ્રની વ્યવસ્થા બતાવવામાં આવેલી છે એમાં 2 ઇન્દ્ર જાતિના આધારે લેવામાં આવે છે. હવે એમાં કેટલા ઇન્દ્રો અભિષેક કરે અને કેટલા ન કરે એની કોઈ ચર્ચા વિચારણા કોઈ જગ્યાએ મળેલી નથી. એ કદાચ કોઈ જ્ઞાની ગુરુ ભગવંતો હોય તો એમને આપણે પૂછી શકીએ. 13મો પ્રશ્ન છે, કિલ્બિશિક એ કલ્પોપન્નના 10 ભેદમાં છે, એટલે 4 નિકાયમાં હોવા જોઈએ, પરંતુ બુકમાં લખ્યું છે કે 1, 2, 3, 6 દેવલોકની નીચે રહે છે, તો 4 નિકાયના કિલ્બિશિક સાથે રહે? નહીં, એવું નથી. જે ગ્રંથમાં આપેલું છે કે 1, 2, 3 અને 6 ના નીચે જે કિલ્બિશિકો રહે છે એ ફક્ત ને ફક્ત વૈમાનિક દેવોના આધારે છે. એટલે વૈમાનિક દેવોની વિચારણા માટે જ એ બતાવવામાં આવેલું છે. ભવનપતિના કિલ્બિશિક, વાણવ્યંતર કે વ્યંતરના કિલ્બિશિક એ પોતપોતાની જગ્યાએ પોતાના સ્થાનમાં જ હોય. વૈમાનિક નિકાયના જે કિલ્બિશિક દેવો હોય એ પહેલી એટલે 1, 2, 3 અને 6, આમ તો 1, 2, 3, 6 બતાવવામાં આવ્યું છે, પણ એકચ્યુઅલી પહેલા અને બીજા સ્વર્ગલોકના જે બાજુમાં હોય છે એના નીચે હોય, ત્રીજા અને ચોથાના નીચે હોય, અને 5મા 6ઠાના વચ્ચે હોય. 5મો અને 6ઠ્ઠો સ્વર્ગલોક એકબીજાની ઉપર નીચે છે, એટલે એ બેના વચ્ચે હોય. એટલે આમ જ્યારે કહીએ છીએ ત્યારે 2, 4, 6 નો જ ઉલ્લેખ થાય છે.
આ ગ્રંથમાં આપણને 1 2 3 6 એ રીતે બતાવવામાં આવેલું છે, પણ બાકી આપણે બીજે જીવિચારની બુકમાં કે અન્ય ગ્રંથોમાં આપણને 2 4 6 ની જ વ્યવસ્થા બતાવવામાં આવેલી છે. 14મો પ્રશ્ન છે, વૈમાનિકમાં શ્રેણીગત વિમાનો ત્રિકોણ, ચતુષ્કોણ અને વાટલાકારે એમ 3 લાઈનથી હોય, પણ બુકના પિક્ચરમાં એમ નથી. કદાચ જો બુકનું પિક્ચર આપ બરાબર જોશો તો એ રીતે જ વ્યવસ્થા દેખાશે. મધ્યમાં ઇન્દ્રક વિમાનો હોય છે અને એની બરાબર બાજુમાં એક ત્રિકોણ હશે. એ ત્રિકોણ જે છે એ આ શ્રેણીગત વિમાનોમાંના જ એક છે. એ જો અત્યારે બી આપને એ ગ્રંથ આપની પાસે હોય તો પેજ નંબર 171 માં તમે જોશો તો જે વચ્ચેમાં જે સ્ક્વેર બતાવવામાં આવેલું છે એ ઇન્દ્રક વિમાનો છે અને એની ચારે બાજુમાં સૌથી પહેલું ટ્રાયેંગલ છે એ આ ત્રિકોણાકારના જે વિમાનો છે એનો એક ભાગ છે. અને એ જ રીતે ચોથામાં પણ આપ જોશો તો એ ત્રિકોણ આકાર જ દેખાશે. એટલે એ રીતે આ ત્રિકોણ આ જ વ્યવસ્થા છે. કદાચ આ ખાલી આપણે જોવાની જ એક મિસ્ટેક થઈ હોય એવું લાગે છે. 8 વાણવ્યંતર અને 9 ગ્રૈવયકના નામ જણાવશો. નામ તો છે મારી પાસે, જો કે આપણા અભ્યાસ માટે એ જરૂરી નથી, તેમ છતાં એ નામ જિજ્ઞાસા થઈ છે તો એ ચોક્કસ એ પરિપૂર્ણ કરશું. 9 ગ્રૈવયકના જે નામ છે એમાં સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, સુભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ અને પ્રીતિકર. આ પ્રકારના 9 ગ્રૈવયકના નામ બતાવવામાં આવેલા છે. અને 8 વાણવ્યંતર જે બતાવવામાં આવેલા છે એના નામ છે અણપન્નિક, પણપન્નિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કેન્દ્રિત, મહાકેન્દ્રિત, કુષ્માંડ અને પતંગ. આ નામ હું ગ્રુપમાં પણ બંને એટલે હિન્દી અને ગુજરાતી બંને ગ્રુપમાં હું મૂકી દઈશ, જેથી આપણે કોને બી જો એનો ક્યાંય સ્ટોર કરવું હોય તો આપ કરી શકો. એના પછી 16મો પ્રશ્ન છે, લોકસ્થિતિ એટલે શું? આગળ આમ તો ચર્ચામાં આવી ગયું લોકસ્થિતિ. લોકમાં જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, આપણે જે વ્યવસ્થા આખા 14 રાજલોકની જે જોઈએ છે એને જ આપણે લોકસ્થિતિ કહેવાય. લોકસ્થિતિ માટે કોઈ કારણ નથી હોતું. જેમ કે હવે કોઈ એક વ્યક્તિ વધારે દુઃખી છે, એક વ્યક્તિ સુખી છે, એક વ્યક્તિ સાવ ગરીબ છે, એક વ્યક્તિ ખૂબ જ અમીર છે, તો આ બધું કર્મના આધારે હોય છે. એટલે કે એના પાછળ કોઈક ને કોઈક કારણ જોડાયેલું હોય છે. પણ લોકસ્થિતિ માટે કોઈ કારણ નથી હોતું. એ વ્યવસ્થા જે રીતે છે એ રીતે જ આપણે એને એક્સેપ્ટ કરવાની છે. જેમ કે આપણે ગણિત જ્યારે ભણતા હોઈએ તો એમાં અમુક આપણે એક્ઝિયમ્સ ભણતા હોઈએ છીએ. સૌથી પહેલા આપણે એક્ઝિયમ્સને એક્સેપ્ટ કરીએ તો જ આખું ગણિત ચાલે. ગણિતમાં આપણે નંબર સિસ્ટમ 1 2 3 4 5 6 એ જે નંબર સિસ્ટમ છે એને જો એક્સેપ્ટ ના કરીએ તો આપણું આખું ગણિત એના આગળ ચાલવાનું જ નથી. એ જ રીતે આ લોકસ્થિતિને આપણે આ રીતે જેમ છે એ વ્યવસ્થા એ રીતેની જ એક્સેપ્ટ કરશું તો એના પાછળ આપણે બધા જ એના પછીના જે કંઈ પણ આપણા ફિલોસોફિકલ વિચાર હોય એના આધારે આપણે કરી શકીએ. તો લોકસ્થિતિ એટલે જે લોકમાં પરિસ્થિતિ જે દેખાઈ રહી છે, લોકમાં જે વ્યવસ્થા દેખાઈ રહી છે એને આપણે લોકસ્થિતિ કહીશું, જેના પાછળ કોઈ કારણ નથી હોતું. 17મો પ્રશ્ન છે, સર્વાર્થ સિદ્ધમાં જગન્ય સ્થિતિ. આ પ્રશ્ન રિપીટ થયો છે. જગન્ય અને ઉત્કૃષ્ટ બંને 33 સાગરોપમની સ્થિતિ બતાવવામાં આવેલી છે. 18મો પ્રશ્ન છે, દેવની જે જગન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તો તે જ તેના ઇન્દ્રની કે એના પછી એ ઇન્દ્રની હોય કે ઉત્કૃષ્ટ જ હોય. ઇન્દ્રની હંમેશા સ્થિતિ એ જે પ્રકારના દેવ બતાવવામાં આવેલા છે એમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે જ ઇન્દ્રની સ્થિતિ હોય. આ રીતેની વ્યવસ્થા આપણને બતાવવામાં આવેલી છે.
ઇન્દ્રની જગન્ય સ્થિતિ ના હોઈ શકે અથવા મધ્યમ સ્થિતિ પણ ના હોઈ શકે, એમની હંમેશા ઉત્કૃષ્ટ સ્થિતિ જ હોય. 19મો પ્રશ્ન છે, લોકાંતિક દેવો પણ કલ્પોપન્ન હોય છે? ચોક્કસ. કલ્પાતીત દેવો ફક્ત અને ફક્ત 9 ગ્રહવયક અને 5 અણુત્તર વિમાનોમાં જ આપણે જોઈએ છે. એના સિવાયના બાકીના બધા જ દેવો કલ્પોપન્ન હોય છે. એટલે કે ત્યાં આગળ પણ ઇન્દ્રની ને એ વ્યવસ્થા હોય જ છે. 20મો પ્રશ્ન છે, જ્યોતિષ ભવનપતિ વ્યંતરમાં શરીરનું પ્રમાણ શું? હવે આ પ્રશ્નનો ઉત્તર આમ તો આપવો મારા માટે બી ડિફિકલ્ટ છે, છતાં એ હું જો બનશે તો હું ગુરુ મહારાજને પૂછીને ચોક્કસ એ આપને ગ્રુપમાં એ જણાવી દઈશ. 21મો પ્રશ્ન છે, પેજ નંબર 172 અને 173માં વેદના સતત શુભ વેદના 6 મહિના સુધી 6 મહિના જ હોઈ શકે કે એનાથી ઓછું પણ હોઈ શકે? આ પ્રશ્ન કોઈક આપણા પ્રશ્નપત્રમાં આનો એક પ્રશ્ન આપવામાં આવેલો છે અને એને જ ડાયરેક્ટ રિલેટેડ છે, છતાં હવે ક્વેરી આવી છે તો હું અહીંયા આગળ ખુલાસો તો કરી દઉં, ભલે એ ડાયરેક્ટ આન્સર મળી જતો હોય તો મળી જાય. પણ વેદના 6 મહિના સુધી મેક્સિમમ હોઈ શકે, એનાથી ઓછી હોઈ શકે ચોક્કસ, પણ 6 મહિનાથી વધારે કન્ટિન્યુઅસ વેદના ના હોઈ શકે. 22મો પ્રશ્ન છે, આહાર જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે એક શ્વાસોચ્છ્વાસ અને તેટલા 1000 વર્ષે આહાર હોય. એક્ઝામ્પલથી સમજવું છે. આને હું સિમ્પ્લિફાઈ કરી શકું, આના માટે તો કોઈ એક્ઝામ્પલ તો આપવું ડિફિકલ્ટ છે, પણ સિમ્પ્લિફાઈ એ રીતે કરી શકાય. એક પક્ષ એટલે એક પખવાડિયું, આપણે ફોર્ટનાઇટ કહીએ. જેમ ચંદ્રની ગતિના આધારે આપણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહીએ છીએ, એટલે કે જે પહેલું સુદ પક્ષ હોય એ શુક્લ પક્ષ છે અને વદ પક્ષ હોય એ કૃષ્ણ પક્ષ છે. તો પક્ષ આ રીતે આપણે લઈએ છીએ કે એક પખવાડિયું અથવા જે ચંદ્રની ગતિ, જે આપણે ચંદ્ર વધારે ને વધારે તેજસ્વી થતો જાય અથવા ઓજસ થતો જાય, એ પ્રમાણે એની જે વ્યવસ્થા બતાવવામાં આવેલી છે એને એક પક્ષ કહીશું. એટલે જે દેવની સાગરોપમની સ્થિતિ હોય, જેટલા સાગરોપમની સ્થિતિ હોય એટલા પક્ષે એ લોકો શ્વાસોચ્છ્વાસ લે. એટલે કે એક સાગરોપમની સ્થિતિ વાળા એક પક્ષ પછી શ્વાસોચ્છ્વાસ લેશે. બે સાગરોપમની સ્થિતિ હોય તો બે પક્ષ પછી એ લોકો શ્વાસોચ્છ્વાસ લેશે. એ રીતેની આપણને વ્યવસ્થા બતાવવામાં આવેલી છે. અને એ જ રીતે જેટલા સાગરોપમનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષે એ આહાર ગ્રહણ કરશે. એટલે કે એક સાગરોપમનું આયુષ્ય હોય તો 1000 વર્ષે ગ્રહણ કરશે, બે સાગરોપમનું આયુષ્ય હોય તો 2000 વર્ષે ગ્રહણ કરશે, અને એ પ્રમાણે જેટલા સાગરોપમ જે પ્રમાણે વધતા જશે, 33 સાગરોપમનું આયુષ્ય હોય તો 33000 વર્ષે એ લોકો આહાર ગ્રહણ કરશે અને 33 પક્ષે એ લોકો શ્વાસોચ્છ્વાસ લેશે. એટલે કે 33 પખવાડિયા પછી એ લોકો શ્વાસોચ્છ્વાસ લેશે. સુપર્ણકુમાર અને સુવર્ણકુમાર એક જ કહેવાય? આ પ્રશ્ન પણ ડાયરેક્ટ આપણા પ્રશ્નપત્રનો જ છે, પણ ખુલાસો આપવો જરૂરી છે. સુવર્ણકુમાર જેવી કોઈ વ્યવસ્થા દેવોમાં નથી હોતી, ભવનપતિ દેવોમાં ફક્ત અને ફક્ત સુપર્ણકુમાર જ છે. એટલે એના આધારે તમે આના ઉત્તર લખી શકો. પંક્તિબદ્ધ અને શ્રેણીગત એટલે સમજાવશો? આ બંનેનો તફાવત સમજ નથી પડતી. પંક્તિબદ્ધ એટલે કે લાઇનસર, એક જ લાઇનમાં જે વિમાનો આપણને બતાવવામાં આવેલા છે એ પંક્તિગત. એટલે કે જો આપણે વેસ્ટ થી ઈસ્ટ તરફ ચાલતા હોઈએ તો આપણે જે સીધી લાઈનમાં આપણે ચાલશું એને આપણે પંક્તિબદ્ધ કહીશું. એટલે કે એ સીધી લાઈનમાં જે કોઈ પણ વસ્તુઓ આવશે એ આપણે એને પંક્તિબદ્ધ વસ્તુઓ કહી શકશું. દાખલા તરીકે આપણે હાઈવે પર જતા હોઈએ તો હાઈવેની આજુબાજુમાં પટ્ટા મારેલા હોય છે,
અથવા પિલર્સ નાના નાના જે ઉભા કરવામાં આવેલા હોય છે વ્હાઇટ કલરના, જેનાથી લોકોને ખ્યાલ આવે કે અહીંયા આગળ રોડ આપણો પૂર્ણ થાય છે. તો એ પંક્તિબદ્ધ રીતે એને ગોઠવવામાં આવેલા છે એને આપણે કહી શકશું. એટલે કે એક લાઈનથી ગોઠવવામાં આવેલા હોય એને આપણે પંક્તિબદ્ધ કહીશું. અને શ્રેણી એટલે કે સિક્વન્શિયલ, જેમ અહીંયા આગળ આપણને બતાવવામાં આવેલી છે કે પહેલા ત્રિકોણાકાર, પછી ગોળાકાર અને પછી ચોરસ આકાર. તો એની શ્રેણી ચાલતી રહે, ત્રિકોણ ગોળ ચોરસ, ત્રિકોણ ગોળ ચોરસ, એ રીતે શ્રેણી એટલે કે એની સિક્વન્સ જે ગોઠવેલી હોય, સિરીઝમાં જેને ગોઠવવામાં આવેલા હોય એને આપણે શ્રેણીબદ્ધ કહીશું. તો આ રીતે પંક્તિબદ્ધ અને શ્રેણીગતનો આ ડિફરન્સ છે. પંક્તિબદ્ધ હોઈ શકે પણ શ્રેણીબદ્ધ ના હોય એવું પણ બની શકે. જેમ કે એક જ મિનિટ બીના, પંક્તિબદ્ધ હોય પણ શ્રેણીગત ના હોય એવું બની શકે. એક જ લાઈનમાં વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય પણ પહેલા ત્રિકોણાકાર, પછી સ્ક્વેર, પછી ગોળ, પછી પાછું ત્રિકોણ, ગોળ અને સ્ક્વેર, એ રીતે જો ગોઠવવામાં આવેલી હોય જેમાં એક સિક્વન્સ ના બનતી હોય તો એ શ્રેણીગત નહીં કહેવાય પણ પંક્તિબદ્ધ ચોક્કસ કહેવાશે. 25મો અને આખરી પ્રશ્ન છે, ભવનપતિ નિકાયના ભેદના નામ. તો ગ્રંથમાં આપેલા જ છે, 10 પ્રકારના જે ભવનપતિ દેવો બતાવવામાં આવેલા છે. એટલે એને છોડીને જો કોઈ પ્રશ્ન હોય તો મને આમાં સમજાતું નથી. ભવનપતિ નિકાયમાં જે 10 નામ આપેલા છે એ જ એમના નામ, 10 ભેદ આપેલા છે એ જ એમના નામ છે. તો આ પ્રમાણે જે 25 પ્રશ્નો આવેલા છે એ દરેકનો આપણે ઉત્તર જોઈ લીધો. આના સિવાય જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછી શકે છે. હવે આપણે ગ્રુપ ઓપન કરી નાખીએ બધા માટે. પ્રણામ સર. પ્રણામ. હા સર, જે પ્રશ્ન 20 હતો ને, હા, પ્રશ્ન 20માં કોઈકે એવું પૂછેલું છે કે બધાને શરીરનું પ્રમાણ શું છે, ભવનપતિ વ્યંતર જ્યોતિષ. હા, તો શરીરનું પ્રમાણ એટલે હાઈટ જ ને? હાઈટ જ. તો એ તો 7 હાથ નથી બધાની? નહીં, એમાં જગન્ય અને ઉત્કૃષ્ટ એ રીતે આવશે ને. અચ્છા, ઓકે. બાકી જઘન્યથી તો આમ જનરલી બધાની 7 હાથ જ આપેલી છે પુસ્તકમાં. નહીં, એમાં તો એટલે અલગ અલગ નિકાયની અલગ અલગ બતાવેલી છે. નીચેના જેમ સર્વાર્થ સિદ્ધમાં છે તો 1 હાથની જ થાય છે. બરાબર છે, પણ ભવનપતિ થી લઈને બીજા દેવલોક સુધી તો બધાની 7 હાથ જ છે ને? હા, એ રીતે બરાબર છે. એટલે હવે એ મારે કન્ફર્મ ખાલી કરવાનું છે કે એનામાં ઉત્કૃષ્ટ કે જઘન્ય હોઈ શકે કે ના હોઈ શકે. પ્રશ્ન આવ્યો છે. આમ જનરલી આપણે એ રીતે કહીએ છીએ કે 7 હાથ, એટલે એનામાં ક્રમ બતાવેલો છે કે અહીંયા આગળ 7, પછી 6, પછી 5, એક એક ઘટતી જાય છે. જે સૂત્ર છે ગતિ શરીર પરિગ્રહાભિમાન તો એમાં એ આખો વ્યવસ્થા આપણને બતાવેલી છે. પણ એમાં એ જ પ્રમાણે દરેકની હોય કે કેમ એ આપણે જોવાનું છે. સર, જીવ વિચારની વ્યવસ્થા છે એ મૂળ શરીરના આધારે છે. ઉત્તર વૈક્રિય શરીર જ્યારે પણ હોય તો એ ઘણું મોટું પણ થઈ શકે, એનાથી નાનું પણ થઈ શકે. એ પણ મૂળ શરીરની હાઈટ આપણને આ રીતે બતાવવામાં આવેલી છે. એમાં કોઈ જઘન્ય ઉત્કૃષ્ટ હોય છે કે નહીં એ મારે ખાલી ચેક કરવાનું બાકી છે. બરાબર છે. જીવ વિચારની 33 ગાથામાં 7 હાથ લખેલું છે. હા, એટલે લખેલું છે, હું બી એ કહું છું. અને એ તો આપણા આમાં પણ છે, આપણા ગ્રંથમાં પણ છે. પણ એ વ્યવસ્થા એ જ રીતે હોય છે કે એમાં ઉત્કૃષ્ટ જઘન્ય હોઈ શકે. બધા જ ફિટના હોય એવું થોડુંક આપણને માનવામાં ઓછું બેસે. પણ છતાં આપણે કોઈ જ્ઞાની ભગવંતને એને પૂછીને હું એનો ચોક્કસ જવાબ લખી નાખીશ. પ્રણામ. આપણે દિગંબર મતમાં જે 16 હતું ને કલ્પનું, એનું થોડું ક્લેરિફિકેશન આપશો? હા, એટલે આપણે જે નવગ્રહે આપણે જે 12 દેવલોક માનીએ છીએ એ લોકો 16 દેવલોક માને છે. આપણે કલ્પોપન્નના આપણે 12 ભેદ બતાવ્યા છે. પહેલાથી 12મો દેવલોક, એ લોકો 16 દેવલોક માને છે. તો એ લોકો ગ્રૈવેકને માને છે?
ગ્રેવેક બી માને છે લગભગ મારા ખ્યાલથી મને બહુ પાક્કો ખ્યાલ નથી પણ લગભગ માને છે તો આપણા ફરક એમાં 16 દેવલોક એ લોકો માને છે, 16 હા 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 વૈમાનિક માને છે, તો એમાં Correct. એટલે આપણામાં 12 ને પ્લસ ગ્રેવિક નથી માનતા એ લોકો. કદાચ હોઈ શકે, મને એ બાબતમાં બરાબર ધ્યાન નથી, છતાં એ બી જો હશે તો હું ચોક્કસ ગ્રંથને રિફર કરીને આપને ગ્રુપમાં જણાવી દઈશ. થેન્ક યુ સર બીજો એક પ્રશ્ન હતો, આપણે પ્રશ્ન 72 એપમાં કંઈક અલગ છે અને આપણા બુકમાં અલગ છે. આમાં દેવ દેવી પૂછ્યું છે અને એપમાં ખાલી દેવ માટે જ પૂછ્યું છે, તો એના પછી કેવી રીતે આપણે ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે? તમે જે 42 માં ક્વેશ્ચન તમે એડિટ કરીને આપ્યું હતું કે રત્નપ્રભા પૃથ્વીનું ઓલું 1000 વાણ વ્યંતરના બદલે વ્યંતર કરીને કરેક્શન આવ્યું, બરાબર. એવી રીતે આ પ્રશ્ન જે 72 છે પેજ નંબર 99, એમાં અહીંયા પુસ્તકમાં દેવ અને દેવીઓ બંનેની સ્થિતિ માટે સાચો જવાબ કયો છે એ આપ્યું છે અને ઓપ્શન્સમાં બી દેવીઓનું વર્ણન કરેલું છે, પણ એપમાં ફક્ત દેવ વિશે જ લખેલું છે. ઓકે, દેવો અને દેવીઓની સ્થિતિ માટે વિકલ્પો છે. પેજ નંબર શું કહ્યું આપને? 99, પ્રશ્નપત્રમાં 99. હા, એનાથી કોઈ ફરક પડે છે? કારણ એટલે કે ખાલી એટલું છે કે આપેલું જ ઓલામાં છે, આપણે દેવ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે, પણ ઓપ્શન્સમાં તો દેવીઓ બી આપેલી જ છે જવાબમાં. ઓપ્શનમાં દેવીઓ આપેલી છે, એટલે કદાચ એ જે માસ્ટર ફાઇલ હશે એનામાં દેવો લખાયેલું હશે પછી અને પાછળથી એને ચેન્જ કરેલું હશે, પણ દેવીઓ બી આનામાં ઓપ્શન્સમાં આવેલી જ છે, એટલે આપણે એ રીતે જ ગણીએ. એટલે અત્યારના જે સિવાય કે જો એવું કોઈ પ્રશ્નપત્રકમાં બનતું હોય કે દેવ દેવીઓને ભેગા લઈને કોઈ એક એટલે બે આન્સર આવતા હોય તો એ રીતે વિચારવું પડશે. બરાબર. સારું, એ હું જોઈને આપને ક્લિયર કરી નાખીશ, આજે જ ક્લિયર કરી નાખીશ. હાજી હાજી, એના સાચા ઉત્તર જોઈને હું ચોક્કસ એ ક્લિયર કરી નાખીશ. જો બે આન્સર સાચા પડતા હશે તો ફક્ત આપણે દેવાનું જ લઈશું. બરાબર છે. सब हिंदी में 56 एक प्रश्न है, महेंद्र बाद ऊपर के देवलोक में जगन स्थिति कितनी है? तो उसमें एक ऑप्शन है महेंद्र बाद ऊपर के देवलोक में अपने बाद के देवलोक की उत्कृष्ट स्थिति है, उसी समान उनकी जगन स्थिति है, तो उनकी मतलब क्या समझना चाहिए? એટલે કે કયો વિકલ્પ તમે आप कौन से विकल्प की बात कर रहे हैं? हम एक्चुअली तो ए बी सी डी उसमें सब में ऐसा ही पूरा विकल्प दिया है, प्रश्न नंबर 56। ओके, हाँ, हिंदी में तो उसमें क्या है, महेंद्र बाद ऊपर के देवलोक में जगन स्थिति कितनी है, उसमें विकल्प ये दिया है महेंद्र बाद ऊपर के देवलोक में अपने बाद के देवलोक की जगन स्थिति है, उसी समान उनकी जगन स्थिति है, उनकी यानी किसको समझना चाहिए? એટલે એમાં મહેન્દ્ર પછીના જે કોઈ પણ હોય તો એક્ઝેક્ટલી મહેન્દ્ર પછીનું જે હોય એમાં મહેન્દ્રના આગળના દેવલોકની જે ઉત્કૃષ્ટ હોય એ ત્યાં આગળ જગન્ય હોય. એના પછીનું જો અગર ગણશું તો જે સમજો મહેન્દ્ર 1 છે, સનત કુમાર મહેન્દ્ર, પછી લાંતવ હશે લગભગ, તો એ લાંતવમાં બ્રહ્મલોક આવશે, પાંચમું બ્રહ્મલોક છે. પાંચમું બ્રહ્મલોક છે, એટલે બ્રહ્મલોકમાં મહેન્દ્ર કરતા એટલે મહેન્દ્રમાં જે ઉત્કૃષ્ટ હોય એ બ્રહ્મલોકમાં જગન્ય સ્થિતિ બનશે, પછી બ્રહ્મલોકમાં જે ઉત્કૃષ્ટ હશે એ એના પછીના દેવલોકમાં જગન્ય બનશે, એ રીતે કહેવા માંગે છે. बट उसका प्रश्न में क्या लिखा है कि वो बराबर आपने बोला महेंद्र बाद ऊपर के देवलोक में अपने बाद की देवलोक की जगन स्थिति है, उसी समान उनकी जगन स्थिति, उनकी यानी किसका आपका रेफरेंस क्या है, उनकी यानी क्या जो महेंद्र बाद की देवलोक लेटर का जो महेंद्र के बाद के देवलोक का वही आप करेक्ट करेक्ट करेक्ट। हाँ हाँ, अच्छा अच्छा, राइट सर। हाँ जी સર 71 ક્વેશ્ચન નંબર, હા એમાં ડી ઓપ્શન જે છે એ કેવી રીતનું છે, કઈ ખ્યાલ નથી આવી રહ્યો.
વૃક્ષ, અગ્નિ, જળ, માટી, રત્ન વગેરે સચિત્ત એકેન્દ્રિય તથા મચ્છર વગેરે વિકલેન્દ્રિય જીવોનો સમાવેશ તિર્યંચ યોનિમાં થાય છે, કેમ કે આ તેઓ નારક, દેવ અને મનુષ્ય તે અલગ છે. એમાં શું નથી સમજાતું? એમ કહે છે કે આ જે વસ્તુઓ આપેલી છે, વૃક્ષ છે કે અગ્નિ છે કે જળ છે કે માટી છે, એ સચિત્ત એકેન્દ્રિય અને મચ્છર, બ્રહ્મર વગેરે જે છે એ વિકલેન્દ્રિય જીવમાં એ લોકોનો સમાવેશ થાય છે, પણ બધું જ તિર્યંચ યોનિમાં કહેવાય છે, કારણ કે તેઓ નારક નથી, જીવ નથી અને મનુષ્ય પણ નથી. અને 75 75 સર એમાં શું વિશેષતા, મતલબ સ્પેશિયાલિટી કઈ કે આ જે છે કેવી રીતનું છે? હા, એ લોકોની એટલે જે કલ્પોપન્નની વિશેષતા હોય, અમુક કોમન પ્રોપર્ટીઝ હોય, જેમ કે કલ્પોપન્ન છે કે કલ્પાતીત છે, તો એ બધા જ વૈમાનિક દેવો છે, તો એ કોમન પ્રોપર્ટી થઈ. એ સ્વર્ગલોક છે તો એ કોમન પ્રોપર્ટી થઈ, પણ એમની જે વિશેષ પ્રોપર્ટી કઈ છે એના માટેનો કયો વિકલ્પ સાચો છે એ આમાં લખવાનું. અચ્છા સર, પ્રણામ. સાહેબ પ્રણામ. પ્રણામ. સાહેબ, જે આપણે આ ભવનપતિ આદિ અનેક આદિ દેવોમાં જે ઇન્દ્ર સામાનિક બધી વ્યવસ્થાઓ છે, એટલે કે એમાં વ્યવસ્થા ક્વોલિટીના હિસાબે એ લોકોનો સેક્શન હોય, જેવી રીતે આપણે મનુષ્ય લોકમાં હોય કે આપણી જેવી ક્વોલિટી અથવા આપણી જેવી યોગ્યતા હોય એવી રીતે આપણને પદ મળે, ત્યાં કેવી રીતે પદનું વિભાગ કરવામાં આવે છે? એટલે જે લોકો જે કામ કરતા હોય એના આધારે એને એ દેવ તરીકે ઓળખાય છે. જેમ કે આપણે ત્યાં અહીંયા આગળ વર્ણ વ્યવસ્થા હતી, એ પાછળથી કદાચ એ રીતે બની ગઈ કે ક્ષુદ્ર એટલે જે ક્ષુદ્રમાં હોય જન્મથી ક્ષુદ્ર જ થાય અને મૃત્યુ પામે ત્યારે બી ક્ષુદ્ર જ કહેવાય, ભલે પછી એ સારું કામ કરતા હોય. તો એ રીતે વ્યવસ્થા નથી. એકચ્યુઅલી આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી, એ પણ કાર્યના આધારે જ હતી કે જે ક્ષુદ્રના જે કામો બતાવવામાં આવેલા છે, અથવા જે બીજાની સેવા કરવા માટેના જે કામો બતાવવામાં આવેલા છે એને આપણે ક્ષુદ્ર કહેતા હતા. જે વોર ફ્રન્ટમાં જતા હોય, સિપાહી તરીકેનું કામ કરતા હોય તો એને એ વર્ણ કહેવામાં આવતો હતો. તો એ પ્રમાણે વર્ણ વ્યવસ્થા બી આપણે ત્યાં હતી, તો એક કાર્યના આધારે હતી, અને દેવોમાં બી જે આ વ્યવસ્થા બતાવવામાં આવેલી છે એમના કરેલા એ જે કાર્ય કરતા હોય એના આધારે બતાવવામાં આવેલી છે. હવે એ જન્મથી એ જ હોય કે નહીં એ વિશે આપણે ફરીથી પ્રશ્ન કરવો જ પડશે. એનામાં એ મને ખ્યાલ નથી કે જન્મથી એ કિલ્બિશિક જ ઉત્પન્ન થાય, એટલે કે કિલ્બિશિકના આમાં તો જો કે એવી કોઈ વ્યવસ્થા છે નહીં કે આપણે જેમ અહીંયા મનુષ્યમાં છે તો એમનો દીકરો દીકરી એ રીતે વ્યવસ્થા હોય છે, તો ઇન્ડિવિજ્યુઅલ જ હોય છે. એટલે પણ એ જન્મથી કિલ્બિશિક જ, એટલે કે એ વ્યવસ્થા પહેલેથી ગોઠવાયેલી હોય કે એમની પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જે કાર્યમાં એ રસ લે એ પ્રમાણે એ ગોઠવાય છે. એ એક પ્રશ્ન કરવો પડશે, એ બી હું પૂછીને ચોક્કસ કહીશ. કોઈક જો ફાવે તો આ જેટલા આપણે પછી માટે જે રાખેલા છે એટલા એક પ્રશ્નો ખાલી ફરીથી બનાવીને મૂકી દેશો તો મને થોડુંક ઈઝી રહેશે. સર, ક્વેશ્ચન 69 છે ને એનો ઓપ્શન એટલે સમજ નથી પડતી એમ. આમાં કઈ ઘટના લોક સ્થિતિના કારણે નથી થતી, એટલે કે એના પાછળ કોઈક કારણ હોય એવી કઈ ઘટના છે એમ. એટલે એની પાછળનું કારણ હોય એ જ લોક સ્થિતિ કહેવાય એમ? નહીં, કારણ ન હોય એ લોક સ્થિતિ કહેવાય. કારણ ન હોય એ લોક સ્થિતિ કહેવાય. કરેક્ટ. બરાબર છે સર. હાજી. હા, હમણાં જે ભાવનાબેને જે પૂછ્યું કે આ કિલ્બિશિક વાળું, એમાં તો મારા ખ્યાલથી એવું કઈ કહેવાય છે ને કે એક પોતાના આપણે કહીએ કે દેવલોકમાં જાય, પણ એવા સમજો દેવલોકનું આયુષ્ય બાંધ્યું હોય એટલે એ પ્રમાણે અહીંયા બીજા મતલબ એના પૂર્વના ભૂમમાં એને જે પ્રમાણે કર્મ કર્યા હોય એ પ્રમાણે દેવલોકનું આયુષ્ય પ્રાપ્ત કરે, પણ એ કેટેગરીમાં જન્મતા હશે ને? એટલે એ એમનું નામકર્મ કયું છે એના આધારે થાય.
અચ્છા નામકર્મના આધારે એ આપણે એમ કહી શકીએ, પણ એ પૂર્વ એટલે કે જે સમજો કે આમ તો કોઈ પણ વસ્તુ અહીંયા આગળ બી આપણી વર્ણ વ્યવસ્થા હોય તો એ એના નામકર્મના આધારે હોઈ શકે, પણ ઉત્પન્ન થાય ત્યારે એનું એ ફિક્સ થઈ ગયું કે નહીં એ આપણે પ્રશ્ન કરવો જ પડશે કોઈ જ્ઞાની ભગવંતને. પણ તો એ ઉત્પન્ન થાય ત્યારે એમની જે ઉપપાતની શૈયા હોય એ જ એરિયામાં થતી હશે ને, એવું બી હોઈ શકે. એ હોઈ શકે, એટલે એ જ આપણે જાણવાનું છે કે સમજ ભાઈ મેળવવી એવું પડશે. છે કે નહીં. बराबर છે. राइट सर मेरे को थोड़ा अणिमादि लब्धियों के बारे में थोड़ा पूछना था कि हाँ। देव में ऊपर ऊपर के देव में अणिमादि लब्धि अधिक का अधिक होती जाती है, करेक्ट। तो ये बाद में ये लोग इसका उपयोग नहीं करते, इसके लिए वो ये न्यूनतम है, पर ये नीचे वाले के देव उसका इनको वो देख के उनको उनके ऊपर प्रभाव पड़ता है कि नहीं, ऊपर वाले देव को ज्यादा अणिमादि लब्धि ऐसा कुछ है? एक्चुअली लब्धियां इंडिविजुअल मतलब कि पर्सनल टॉपिक है, उसका इस्तेमाल करना नहीं करना वो उस देव के आधार पर है। लेकिन जो सर्वार्थ सिद्ध में जहाँ पे सबसे अधिक लब्धियां हैं, लेकिन उनका उनकी जो भावधारा है वो इस प्रकार की रहती है कि उनको ये सब सांसारिक बाबतों में बिल्कुल रस नहीं होता। सांसारिक जो गतिविधियां या देवलोक की जो गतिविधियां हैं, देवलोक जो सुख भोगने के लिए, जो पौद्गलिक सुख भोगने के लिए जो उनकी मति चलती है, तो उस प्रकार की मति सर्वार्थ सिद्ध में नहीं होती। उपलब्धि सबसे ज्यादा है, लेकिन उनकी मति या उनके भाव उस प्रकार के नहीं है कि उसका इस्तेमाल करें। जबकि जिनकी लब्धियां कम है लेकिन वो जितनी है वो सारी ही इस्तेमाल करने लगते हैं, यूज में लेते हैं। उस प्रकार के जो नीचे के देवलोक के देव हैं वो अपनी सारी लब्धियां इस्तेमाल करने के लिए उनको प्रेरणा, उनको ऐसा भाव ही होता है। अच्छा अच्छा अच्छा, भले, थैंक यू सर। સર તો આ સર્વાર્થ સિદ્ધ દેવો માટે જ લાગુ પડે કે બધા દેવલોકના દેવો માટે લાગુ પડે? શું કહ્યું? આજે તમે કહ્યું કે અણીમાદી લબ્ધિનો જે ઉપયોગ આ સર્વાર્થ સિદ્ધ અણીમાદી એટલે અણીમા આદિ લબ્ધિઓ, અણીમા એક લબ્ધિનું નામ છે, એવી અનેક લબ્ધિઓ એમને મળે છે. હા, એટલે એ લબ્ધિ સર્વાર્થ સિદ્ધ દેવો માટે જ લાગુ પડે આ નિયમ કે બધા? દરેક દેવો પાસે અમુક અમુક લબ્ધિઓ હોય છે, જેમ કે વૈક્રિય લબ્ધિ છે તો એ દરેક દેવ પાસે છે, પણ એ વૈક્રિય લબ્ધિ અમુક લોકો યુઝ કરશે, અમુક લોકો નહીં કરે. તો જેમ જેમ ઉપરના દેવલોકમાં જશે એમ યુઝેજ એનો ઓછો કરતા જશે એ લોકો, એટલે કે વપરાશ જે કરવાનો હોય લબ્ધિઓનો વપરાશ એ ઓછો થતો જશે. ઓકે સર, પ્રણામ. સર, 3 કિલ્બિષક માટેનો જ પ્રશ્ન છે મારો. હા, આપણે તો જે રીતે જીવ વિચારમાં 563 ભેટમાં જે દેવતાઓના 99 ભેટ ગણીએ એમાં 3 કિલ્બિષકને આપણે ગણીએ છીએ. હા, ઠીક છે, તો આ જે 3 કિલ્બિષક એટલે આ શું વૈમાનિક વાળા જ કે એક પર્ટિક્યુલર, એટલે આ વૈમાનિકમાં આપણે જે રીતે 3 ગણાવ્યા આપણે, હા, એટલે ઈ જ વાળા ગણવાના? એટલે જે 2 4 6 નું મેં કહ્યું એ હાજી, એ તો એમને રહેવાના સ્થળ એ રીતે બતાવવામાં આવેલા છે. અચ્છા, હા, બાકી તો આજે 3 કિલ્બિષક કહીએ તો ઈ કયા કિલ્બિષક પછી જે આપણે 3 ગણીએ 99 પ્રકારના હિસાબથી દેવતાઓના ભેદમાં? નહીં, એ વિશે મને થોડુંક મેળવવું પડશે જ્ઞાન. સારું, એ બી હું ક્લિયર કરી આપીશ. ओके, હાજી, हाजी, थैंक यू। प्रणाम सर। प्रणाम। ईशित लब्धि वाले क्या कर सकते? क्वेश्चन नंबर 55। हाँ, 55 चाहिए तीर्थंकर आदि की रिद्धि। हाँ, ओके, ईशित्व लब्धि वाले। हाँ, तो तीर्थंकर, हाँ, तो बुक में आम छे तीर्थंकर अने इंद्र जेवी रिद्धि। हाँ, अने आमा छे इंद्र तीर्थंकर आदि की रिद्धि। हाँ, आ लोकोनी रिद्धिओ एवी रिद्धिने विकू करी सके के आ लोकोनी ज रिद्धिने रिद्धिओ करी सके? समझो नहीं, हूँ तुम्हारा प्रश्न શું છે? ईशित लब्धि वाले क्या कर सकते हैं? राइट,
હા તો તીર્થંકર આદિ કી એટલે તીર્થંકર ભગવાનની જો રિદ્ધિ હોય એને જ વિષ્ણુ કરી શકે કે આની જેવી રિદ્ધિ હોય એને કરી શકે? ના, એટલે તીર્થંકર જેવી વૃદ્ધિ એ લોકો ઉત્પન્ન કરી શકે, ઇન્દ્ર જેવી વૃદ્ધિ એ લોકો ઉત્પન્ન કરી શકે એમ કહેવા માંગે છે આ પ્રશ્ન. હા હા વિકુર્વી એટલે એને ક્રિએટ કરવી, ફોલ્સલી ક્રિએટ કરવી, એક માયાની જેમ ક્રિએટ કરવી. અચ્છા હા. તો ક્વેશ્ચન 50 છે ને એમાં લોકના અંતમાં રહેનારા હોવાથી તેઓ લોકાંતિક દેવ કહેવાય છે એવો ઓપ્શન છે. હવે આમ ચોપડીમાં બે વસ્તુ લખી છે, બ્રહ્મને લોક તો કહેતા જ નથી એમ, પણ એની સાથે જોડાણ કરીને બ્રહ્મલોક ગણ્યું છે. એટલે આ લોક એટલે દેવલોક ગણવાનું, બ્રહ્મલોક ગણવાનું, શું ગણવાનું? લોક એટલે આપણું 14 રાજલોક જે બતાવ્યું છે ને એ ગણવાનું. હા. ઓકે. સર, હાજી. દેવ જે હોય એના જે ઇન્દ્ર હોય તો એનું આયુષ્ય દેવની જેમ જગન્ય અને ઉત્કૃષ્ટ બંને હોય કે ઇન્દ્રનું આયુષ્ય ઉત્કૃષ્ટ જ હોય, જગન્ય હોય જ નહીં? જગન્ય ના હોય. આપણે પ્રશ્ન લીધો ત્યારે બી એ વાત ક્લિયર કર્યું હતું કે ઇન્દ્ર હંમેશા હવે સૌધર્મ ઇન્દ્ર હોય તો સૌધર્મ દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય બતાવવામાં આવેલું છે એટલું એમનું આયુષ્ય રહેવાનું, ઓછું થઈ જ ના શકે, એમનું એનાથી ઓછું ના હોય, થઈ જ ના શકે. એટલે કોઈ એવું પણ વ્યવસ્થા જ એવી છે કે એ લોકોનું આયુષ્ય ઇન્દ્ર હંમેશા ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા જ હોય. અને સર આપણા ચંપકભાઈ સર છે ને એમના જે સેશન છે ને આપણે સૂત્રાના આપણા, તો એમના 20મા સેશનમાં એવું કહ્યું હતું કે અભવ્ય જીવો બી છે ને 9 લોક ત્યાં સુધી જઈ શકે છે. અહીંયા સુધી 9 ગ્રહવક સુધી. હા, બરાબર. તો પણ 9 ગ્રહવક સુધી જનારાનો તો અલ્પ લઘુકર્મી જ હોય ને, એ તો મોક્ષે જનારા હોય ને. લઘુકર્મી હોય પણ મોક્ષે જનારા હોય એવું જરૂરી નથી. એમને એવા પુણ્ય કર્યા હોય તો એ 9 ગ્રહવક સુધી જઈ શકે, પણ સમ્યક દ્રષ્ટિ ક્યારેય બી ના બની શકે. એ લોકો ચોક્કસ અનુત્તરમાં તો ના જ જઈ શકે, એટલું ચોક્કસ છે. કારણ કે અનુત્તરમાં તો બહુ જ ઓછા ભાવ એના પછી બાકી રહ્યા છે. જેમ કે સર્વાર્થ સિદ્ધમાં કહે છે કે એના પછી એક જ ભાવ એમને લેવાનો છે, અને બાકીના જે છે તો એમાં કદાચ 2 ભાવ કે 3 ભાવ મેક્સિમમ થવાના છે. એટલે કે એ ભવી જ હોય, પણ ગ્રૈવેયક સુધી એ અભવી જીવો જઈ શકે. એમને એવા કર્મ કર્યા હોય કે એવા પુણ્યકર્મ, એમને પુણ્યકર્મનો એવો બંધ કર્યો હોય તો એ લોકો ગ્રૈવેયક સુધી જઈ શકે, પણ એ લોકો ક્યારે બી મોક્ષ નહીં પામી શકે. એટલે ગ્રૈવેયકમાં જનારા મોક્ષગામી જ હોય એવું જરૂરી નથી? ના, જરૂરી નથી. એટલે સર એમાં મિથ્યા દ્રષ્ટિ જીવો પણ હોઈ શકે ખરી? અભવી એટલે મિથ્યા દ્રષ્ટિ જ હોય. બરાબર ને? એટલે વૈમાનિકમાં સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ 2 પ્રકારના જીવોની શક્યતા છે, એક્સેપ્ટ અનુત્તર. અનુત્તર સિવાય ક્યાંય. બરાબર છે, બાકી બધે જ શક્યતા છે. सर एक प्रश्न में आपने पूछा है कि तिर्यंच का जन्म सभी कल्पोपन देव में हो सकता है, पर बुक में कहाँ पर तिर्यंच कहाँ पे कोई देव, कौन से देवता के भेद में उत्पन्न होते हैं? तिर्यंच का जन्म कहाँ पर हो सकता है लिखा है? सभी कल्पोपन देवों में हो सकता है, देवलोक में। देवलोक में हो सकता है, पर बुक में कहाँ तिर्यंच का मेंशन ही नहीं हुआ है कि उनका कहाँ पर जन्म हो सकता है ऐसा। देवलोक में तिर्यंच છે જ નહીં. ઓકે સર, સમાસ વાળો જે પ્રશ્ન છે ને એમાં એ મેન્શન કરેલું છે तिर्यंचનું. पर उसका प्रश्न नंबर क्या है? प्रश्न नंबर 67 में है। ओके, एक ऑप्शन में खाली ऐसे दिया है, एक है तिर्यंच का जन्म सभी कल्पोपन देव में हो सकता है, राइट। बट ये यहाँ पे कहाँ पर बुक में ऐसा मैंने मिला नहीं कि तिर्यंच का जन्म कहाँ हो सकता है 14 अपना देव के भेदों में। આપેલું છે બુકમાં समास वाला जो प्रश्न है ना उसमें दिया हुआ है ये वाला, जो समास का क्वेश्चन जो दिया हुआ है ना उसमें ये वाला दिया हुआ है तिर्यंच के बारे में। हिंदी में तो मैं नहीं है, हिंदी में नहीं है। अच्छा, तो पता नहीं।
नहीं, ગુજરાતી માં તો સાહેબ સમાસ માં આપેલું છે. ये प्रश्न इस प्रकार का है कि तिर्यंच जब उनका आयुष्य पूर्ण हो तो वो सारे ही कल्पोपन्न देव में वो जा सकते हैं. तो ग्रंथ में मतलब स्पष्ट रूप से दिया हुआ है. हिंदी में नहीं है. एक मिनट. नहीं होना चाहिए. तिर्यंच कहाँ पे जा सकते हैं, मनुष्य कहाँ पे जा सकते हैं. ठीक है, आप ये एक प्रश्न खाली ग्रुप में कर दीजिएगा. मैं उसका आपको किस पेज पर वो है वो मैं आपको ग्रंथ चेक करके मैं आपको बता दूंगा. ओके ओके. नहीं, और एक भी ऐसा एक प्रश्न था जो अपना वो गांव का जो वो आपने दिया है कि एक गांव इक्वल्स 2 माइल. ये भी हिंदी में नहीं है, कहाँ पर भी नहीं है. गांव का भी है उसमें. नहीं नहीं, हिंदी वो में नहीं है. है पर वो आपको कैलकुलेट करना पड़ेगा. वो सीधा नहीं Correct. दिया है. हाँ, सीधा नहीं दिया हुआ है. Direct नहीं है, वो सीधा नहीं गांव दिया का है. उल्लेख ही नहीं है. अब मैं भेजता हूँ, गांव का उल्लेख ही नहीं है बुक के अंदर. पेज नंबर 154 उसमें दिया हुआ है, जहाँ पे आत्मांगुल का विवेचन दिया है ना, उसमें दिया हुआ ये है. आपका गुजराती में दिया है, हिंदी में नहीं दिया है. हिंदी का बात कर रहा हूँ मैं. ओके. हाँ, हिंदी ग्रंथ में नहीं दिया है. ओके ओके ओके. मैं वो भी चेक कर आपको लूंगा. आज आप उसका भी फोटो मैं आपको भेज दूंगा मैं आज. हाँ ठीक है. अगर कुछ हिंदी में मिसिंग है तो मैं पूर्ण करवा दूंगा. बहुत जगह बहुत मैटर थोड़ा मिसिंग है जो प्रश्न के हिसाब से वो मैच ही नहीं हो रहा है. हाँ, हो सकता है. एक्चुअली क्या है, ट्रांसलेशन हमने ये ग्रंथ का ट्रांसलेशन करवाया था और उसको एक मिनट और उसको प्रिंट में भेज दिया. अभी उसके बाद में काफी सारी मिस्टेक्स हम लोगों ने नोट की है जो भी सेकेंड एडिशन में वो डेफिनेटली निकल जाएगी. लेकिन हिंदी 94 पेज पर है. कौन सा? 94 पे नीचे छोटे छोटे जो लिखे होते हैं ना नीचे अंडरलाइन में, एक 4 गांव, एक गांव, 2000 फुटनोट में होगा. फुटनोट में हाँ नीचे 94 पे एक धनुष 4 हाथ, ये पूरा दिया हुआ है. नहीं बट ये 2 माइल का कहाँ दिया हुआ है? माइल का माप है. माइल, एक गांव इक्वल्स 2 माइल. वो आपको डायरेक्टली नहीं मिलेगा. माइल का कैलकुलेट करो ना. मेंशन ही नहीं हुआ है. आप कैलकुलेट कर पाएंगे कहीं ना कहीं. कैलकुलेट हो पाएगा. माइल का कोई रिलेशन तो दिया होगा. नहीं, माइल का कोई रिलेशन नहीं दिया, इसके लिए मैं पूछ रहा हूँ. माइल मींस योजन ना. नहीं थोड़ी माइल अलग है, योजन अलग है. नहीं लेकिन उसका भी दिया हुआ है, मैंने पढ़ा है. नीचे जो दिया होता है ना से छोटे उसमें लिखा हुआ है कहीं. हिंदी में नहीं है. अच्छा, हिंदी में ये, मैं भी हिंदी की स्टूडेंट हूँ. उसमें आप नीचे जो दिया होता है ना छोटे अक्षर में, उनको पढ़ा कीजिए, उसमें होता है. ठीक है, मैं वो आप खाली प्रश्न ग्रुप में डाल दीजिएगा. मैं उसका पेज नंबर आपको रेफरेंस दे दूंगा. अगर नहीं है तो मैं आपको पूर्ण करवा भी दूंगा. जो गुजराती में है और हिंदी में नहीं है तो मैं पूर्ण करवा दूंगा. और अगर है तो मैं आपको उसका पेज नंबर का रेफरेंस दे दूंगा. ओके सर, थैंक यू. एक योजन इज इक्वल टू 3200 माइल થાય એવું લખ્યું છે. हाँ देखिए, ऐसा लिखा हुआ है कहीं. हाँ, ગુજરાતીમાં લખ્યું છે એક યોજન ઇઝ ઇક્વલ ટુ 3200 માઇલ અને એક યોજનના 4 ગાંવ થાય. રાઈટ. 4 ગાંવના 8 માઇલ. એક નંબર બોલી દો એટલે ભાઈને કામ લાગે. ગુજરાતીમાં જોઈ લઈએ. બીજો કોઈ છે? હિન્દીમાંથી એક પેજ નંબર હશે ને. 154 ગુજરાતી. જેમને ત્યાં પાછળ અવાજ આવતો હોય ને તો એ જરા ખાસ પોતાની જાતને મ્યુટ રાખે જેથી બીજા લોકોને ડિસ્ટર્બ ના થાય. હિન્દી બુકમાં ઈ આખો પેરેગ્રાફ જ મિસિંગ છે કેમ કે મારી પાસે બંને હિન્દી અને ગુજરાતી બુક બંને છે. તો ગુજરાતી બુકમાં ઈ પેરેગ્રાફ સ્પેસિફિકલી આપેલો છે, જ્યારે હિન્દી બુકમાં ઈ પેરેગ્રાફ નથી. ગાઉનું જે રિલેશન. હા, એટલે તો હું એ જે હિન્દી ગુજરાતીમાં છે એને હિન્દી ટ્રાન્સલેટ કરી અને ગ્રુપમાં મૂકી દઈશ. એવું જો કોઈ એવું બન્યું હશે ચોક્કસ એમાં ના નથી. અને એવું કંઈ પણ હોય તો તમે ગ્રુપમાં એ જાણ કરશો તો આપણે અમને બી એ સારું પડશે કે સેકન્ડ એડિશનમાં કોઈ અમારાથી હજી બી સુધારા રહી ગયા હોય તો એ સેકન્ડ એડિશનમાં આપણે કરી શકીએ. बराबर सर, थैंक यू. नहीं, मैं आपको भेज दूंगा, वो पेज भी आपको भेज दूंगा. हाँ, श्योर. राइट. और कोई है प्रश्न?
So shall we end over here? Yeah, I think just one question in the chat box is remaining. Question Yeah. 48, page 93, all options seems correct, and question is demanding to find wrong option. No, that is solved. That is all. Okay, all right, no issue. 48. No, that is that Suvarna Kumar and Suparna Kumar wala. अच्छा, But okay, that that is has been solved. solved. हाँ, अभी उसका तो मैंने जवाब भी दे दिया है. हाँ, That is solved, that is what. my misunderstanding. No problem. No problem. Right. No problem. ઠીક છે, આપણે એન્ડ કરી શકીએ. બધા જ પાર્ટિસિપન્ટ્સ ને જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હિતેશભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા બધાના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. ધન્યવાદ મારો કરવાનો જ ના હોય. આપણે આ કોર્સ ના જેટલા બી વોલન્ટિયર્સ છે એનો કોઈ ધન્યવાદ ના હોય. કોઈ આપણે કોઈ પંડિત રાખતા હોઈએ અને એમનો ધન્યવાદ કરીએ તો બરાબર છે. બાકી કોર્સના રિલેટેડ જે છે વ્યક્તિઓ છે એમનો કોઈ દિવસ ધન્યવાદ ના. Thank you, sir. Most welcome. I'll end the meeting over here. પ્રણામ સર. પ્રણામ. Pranam, sir.